મોર્નિંગ દોસ્તો. તો ભાઈ પંખોડી બેન જો મસ્ત મજાના છે ચેક. પંખુ કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. અમારી શિવાની ગૌ માતા કેમ છો? મજામાં? તો ભાઈઓ મોર્નિંગમાં આપણે આવી ગયા છે ફાર્મ પર અને આજે બધી વાસળીઓને મસ્ત મજાના છે મૂકી ગયા છે જો. હા એ કંઈ દુઃખ નહીં હવે ને. હજુ પેલી ખાવા મળી હવે હોય ને એને ખાણા આવશે પાછી. ના ના હજુ પેલી હવે ખાણા આવશે. આજ ખાલી હા પેલી એ છે ફરેરા બારે થોડો મગફળી નાખી દો મસ્ત મજાની. હાય કેમ છો બધા? મોજમાં? હા ના તો અમે બે દાડા નહીં પહોંચવી. આમાં શું મસૂરો ઓછી હેરાન કરી જાય ખુલ્લામાં બેવું હોય ને ખુલ્લામાં બે. હા આપણે બે દાડા તકલીફ પડે પણ આને ખુલ્લી રાખો મજા આવે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં? તો વાસળીઓ બધી મસ્ત મજાની મોજમાં છે અને આજે ભાઈ ગૌ માતાની અસીમ કૃપાથી જો મેળ આવે તો આઈફોન બીજો લાવવાની ગણતરી છે. કેમ લાવવાનો છે કે અમારા પરમ મિત્ર ઘણા બધે કોમેન્ટ કરીએ કે ભાઈ તમે બીજા ફાર્મનો શૂટ લો તો પછી આ મોબાઈલની અંદર બધી શક્યતા નહીં, કેમ કે આ મોબાઈલ અમારે કોલ વધારે આવતા હોય, મેસેજ વધારે આવતા હોય એટલે પછી ગમે ત્યારે ઓનલાઈન થવું કે ઇન્સ્ટામાં ફેસબુકમાં લાઈવ થવું તો પછી બંધ થઈ જાય. એટલે એક મોબાઈલ નવો જે લાવું છું આઈફોન જ લાવું છું પણ સ્પેશિયલ શૂટ માટે, કેમ કે શૂટ કરીશ તો એમાં મજા આવશે અને એમાં લાઈવ પણ થઈ શકું. આ મોબાઈલની અંદર જેમના કોલ આવે એમને એટેન્ડ કરવાના છે. એટલા માટે કરીને ગૌ માતાના આશીર્વાદ લઈ અને હું જાઉં છું લેવા. તો એ સિવાની ગૌ માતા આજે મારે આઈફોનનું સેટલમેન્ટ કરાવી દીધી. માં આશીર્વાદ આવજે, માં તું લાજ રાખજે. તારાથી શરૂઆત કરું છું એટલે માં મને બીજું કોઈ ટેન્શન નહીં. તો મૈયા મારા આશીર્વાદ આપી દે. ઓ મૈયું મૈયા તો હું જઉં છું કે માં લાજ રાખજો. હા તો ભાઈ આજે લગભગ દિશા લેવા જવું છે તો પછી થરાની અંદર અવેલેબલ હોય અને ભગવો કલર લાવવાની ગણતરી છે તો વિચારીએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. તો બધા કહેતા કે પૃથ્વી જેમ લાવતા પણ ભાઈ બે મોબાઈલ લાવો તો શૂટિંગ સારું થાય. બીજા ફાર્મના પણ વિડીયો હવે બનાવવાના છે. અને એક ભાઈ કાલના કોમેન્ટ કરે છે કે તમારા ફાર્મમાં મને રાખો 10,000 પગાર હાલજો. તો ભાઈ તમે આટલા દિવસ પહેલાં કદાચ કીધું હોત તો 10 મને પાલો હોત, પણ હવે તો મારા ફાર્મમાં ગાયો જ નહીં, ઓનલી ફોર વાસળીઓ છે. એક પગ ભાઈ પારે અને મધર આજકાલમાં વેચી જાય તો બીજી ગાય લાવવાની તો 2 ગાયોની મિલ્કિંગ અને 7-8 વાસળીઓ વાંચવાની મારે. તો હાલ માણસની જરૂર નહીં. તમે કીધું બદલ આભાર. જરૂર પડશે તમારો કોન્ટેક કરીશ. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજું ભાઈની એક રોજ કોમેન્ટ આવે કોટીએ લગાવો, થોડે શેગડો સુકાઈ જાય પછી કોટીએ કેવા બનાવવાના છે તમને કહી દઉં. જે આપણી કુંજને રેજો એવા કોટીઓ આપણે પોધવાના છે ભાઈઓ. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આટલા દિવસ શેગડો અડવાના, હવે તમને ખાણા આવે છે મીઠી મીઠી. હે દુખાઈશ. હાય તો વાસળીએ ને હવે ફટાફટ બહાર નીકળી જવું. અહીંયા અંદર અમને ઓછી મજા આવે. તો હવે આપણે એક હા 1-2 દિવસ આપણે હવે પછી એમને ખુલ્લી કરવાની ગણતરી છે મસ્ત મજાની. કુંજ શું કરે છે? હાય. આપણા ફાર્મમાં એક બુલ આવે છે, એ બુલનો સિંગ ઘડ્યા કેવો લાગે તમને બતાવું. કેવા મસ્ત ચેરિયા જેવા સિંગ છે. હાય. આ બુલનો સિંગ ઘડાયો કેવો મસ્ત લાગે ભાઈઓ, સુપર લાગે ને. એક પેલો એ છે પાયો. હાય મોજમાં બધા? શું કરો છો?
બધા મોજમાં છે. હવે જો લીલું ખાવું છે ગમે એમ કરી, આને પણ ખાવું છે. હવે તમને બાંધવો પડશે હો. પેલે કરા બે ચબ્બુલ વટી રહ્યા જો કોકરેજ ને ચબ. હાલો ફોન કરી દેવો હવે. રવાન બે ત્રણ ચાર પૂળા નાખી દેજો. લાવ હું પૂળા નાખું તમે ફોન કરો. લાવ મને ત્રણ ચાર પૂળા હાલો. ત્રણ નીચે હાથ થાય ને હા કરો. હું પીલી કહો તમે હમણાં નાખો. હાલો પેલી શીલ ગમે હું નાખું ને. ઓહ હો આમ બધાને હવે આમ ખાવું જ છે. આટલે નતા ખાતો હવે. અરે તો ખોલવા દે. મસ્ત મજાનો હાલ રામેરી. આટલી મોટી ગમેન્ટ તો છે હવે તો. બેડો આપણે કોણ કરજો કાકા. તો ભાઈઓ હવે આપણે મસ્ત મજાનું ફીડ બનાવી દઈએ અને પછી આપણે પંખુબેન ને બધા મોજમાં છે. હાય પંખુડી કેમ છે? મસ્ત મજાની ગાયો મોજ કરી રહી. તો અત્યારે આપણે ઓનલી ફોર મકાઈ પાપડી અને દાણ તારાપીઠનું બે વસ્તુ ખવડાવીએ છીએ. તમને સવારે બ્લોગમાં કાલના બ્લોગમાં બતાવ્યું હતું. તો એક ગાયની ભેંસનું મકાઈ ભેળ્યું અને દાણ આપણે તારાનું હાલ જે 1200 રૂપિયાનું આવે છે એ ખવડાવીએ છીએ. કેમ કે મિલ્ક 4 લીટર દૂધ છે એટલે અને ભેળો ખવડાવીએ છીએ. આ વાસળીઓ માટે દાણ લાવ્યું છે. તો હાલ હવે આપણે કરી દઈએ તૈયાર ફીડ છે. દોડીએ કાકા. એક પૈકી બાન પકી શું વાજ્યું? બાન પકી ઠેહ વાજી જી. એક પૈકી કાલ પૂછતા હતા. હાલો ભાઈઓ. તો મિત્રો હવે આપણે કાલે સવારે લેવા જવાનું છે iPhone 17 Pro. તો એ મને પડશે લગભગ 1,50,000 આજુબાજુ. તો તમારા માટે કરીને લાવી રહ્યો છું. મારા માટે તો iPhone છે પણ તમને સારું રિઝલ્ટ મળે અને તમને ગૌ માતાના વિડીયો જોવા ગમે એના માટે કરીને સાહસ કર્યું છે. તો સપોર્ટ તમે કરજો મિત્રો. જય ગૌ માતા જય ગોપાલ. તો મસ્ત મજાના આપણા વ્લોગ પણ આવશે સુપર. અને બીજી વસ્તુ કે સારા સારા ફાર્મની વિઝિટો પણ આવશે. તો બને એટલો સપોર્ટ કરવા વિનંતી છે. જય ગૌ માતા જય ગોપાલ. તો હવે આપણે જઈએ દુકાને. દુકાને કેમ છે સત્તાભાઈને શું કરે છે અહીંયાથી એન્ટ્રી કરી દઈએ. અહીંયા આપણે આવી ગયા છે મમઈ પશુહારે. કાલે સ્ટોક આવ્યો તો ખાસો બધો પતી ગયો છે. નવો સ્ટોક પણ આવશે. તો જયરામ પીર, જય વડવાળા, જયરામ પીર, ખજૂરભાઈ અને આપણી ગાયો છે. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં. આજનો વ્લોગ થોડો નાનો છે તો બને એટલો હવે લોંગ વિડીયો આવશે કાલથી. તો મળીએ સીધા. હવે આપણે કાલે નવો મોબાઈલ લેવા જવાના છે. આ મોબાઈલ સેક્શન હાલ દેવો હોય. હા હાલો લેવો હોય. ખાલી 12 મહિના નોકરી કરવી પડે બીજું કોઈ નહીં એમ ને. તો મિત્રો મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. આ આપણે રાખવાનો છે મોબાઈલ. આમાં એડિટિંગ ને બધું થશે. પેલામાં શૂટ થશે અને એમાં એડિટિંગ કરશું ને આ મોબાઈલ પર્સનલી કોલ માટે રાખવાનો છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા જય ગોપાલ જય રામાપીર. કરો પંખો ચાલુ શકતા ભાઈ. હવે મળીએ. તો ભાઈઓ તમને મારે પૂછવાનું ભૂલી ગયો હતો કે આપણે iPhone કયા કલરનો લાવવો છે. એક ઓરેન્જ ભગવા કલર છે, એક બ્લુ કલર છે અને એક ગ્રીન કલર છે અને એક વ્હાઇટ છે. તો તમે ચોઈસ કરજો. આજે મને કોમેન્ટ કરજો કયા કલરનો iPhone આપણે લાવો છે. મિત્રો જય ગૌ માતા જય ગોપાલ. મળીએ નવા બ્લોગમાં.